કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી। પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર થયેલા ગ્રામ પંચાયત અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને ₹16.99 લાખનો પ્રોત્સાહન ચેક અપાયો હતો। જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 32મી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કલેક્ટર દ્વારા પીવાના પાણીની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી। પાણી વેરા અને પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર થયેલા ગ્રામ પંચાયત અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને ₹16.99 લાખનો પ્રોત્સાહન ચેક આપ્યો હતો। પાણી વેરો પ્રોત્સાહન યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં મંજૂર થયેલા ગ્રામ પંચાયત અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને ₹16.99 લાખનો ચેક કલેક્ટરના હસ્તે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડીપી ચૌહાણને અર્પણ કરવામાં આવ્યો હતો। આ તકે વાસ્મો યુનિટ મેનેજર વિશાલકુમાર ભાટુ તથા જિલ્લા સંયોજક અલકાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના અંતર્ગત મંજૂર થયેલા અન્ય ગામોની પ્રોત્સાહન રકમ આગામી સરમેળામાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે। જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની આ બેઠકમાં યાંત્રિક વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા કોડીના તાલુકાના અણેજ અને સૂત્રાપાડા તાલુકાના ભુવા ટીંબી તેમજ વાસાવડ ગામની યોજનાઓને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। તેમજ કલેક્ટરે જિલ્લાની જર્જરિત 35 જેટલી ઊંચી ટાંકીઓનું નવીનીકરણ કરવા નિયમો અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું। સોર્સમાં પાણી ખૂટી જાય એવા અંદાજિત 25 ગામોમાં સોર્સ રિચાર્જ કરવાના કામોની ચર્ચા કરવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।